રેલવેઝનું એક મોટું રિવોલ્યુશન કહી શકાય, કારણ કે હવે ટ્રેનમાં લાગશે સીસીટીવી કેમેરા. હાય, હું છું હેલી. છેલ્લા થોડા વર્ષોથી ટ્રેનમાં સેફટીને લઈને ઘણા બધા પ્રશ્નો ઉઠી રહ્યા છે. ટ્રેનમાં ઘણી બધી ચોરીની ફરિયાદો નોંધાઈ છે, હેરેસમેન્ટના કેસીસ, અનઓથોરાઇઝડ એન્ટ્રી, પછી વાયલન્સના કેસીસ, આ બધું જ બહુ વધી રહ્યું છે. અને હાલમાં જે પાનીપત ટ્રેન ગેંગરેપ થયો એના વિશે તો આપણે સૌ કોઈ જાણીએ જ છીએ. એટલે જ પેસેન્જર્સની સેફટી માટે રેલવેઝે 74,000 કોચીસમાં અને 15,000 એન્જિન્સમાં સીસીટીવી કેમેરા લગાવવાનો નિર્ણય લીધો છે. દરેક કોચમાં 4 ડોમ ટાઈપ સીસીટીવી કેમેરા હશે, 2 એન્ટ્રીમાં કેમેરા હશે અને સાથે એન્જિનમાં 6 કેમેરાસ હશે અને સાથે 2 ડેસ્ક માઉન્ટેડ માઇક્રોફોન્સ પણ હશે. રેલવેના યુનિયન મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવે એમ્ફેસાઇઝ કરીને કહ્યું છે કે જે પણ કેમેરા યુઝ કરવામાં આવે એ બેસ્ટ અને હાઈ ક્વોલિટીના હોવા જોઈએ. એ ટ્રેન બહુ જ સ્પીડમાં ચાલતી હોય છે, 100 km/hની સ્પીડે, અને સાથે રાતના અંધારું પણ હોય, એટલે એમાં પણ હાઈ ક્વોલિટી તમને રિઝલ્ટ મળી રહે એ પ્રકારના જ ઇક્વિપમેન્ટ્સનો યુઝ કરવા કહ્યું છે. એન્ડ ઓલ્સો એઆઈમાં કેવી રીતના વધારે એક્સપ્લોર કરી શકાય છે આની સાથે, એ પણ ઇન્ડિયન મિશનની સાથે કોલેબોરેશનમાં તેઓ જોઈ રહ્યા છે. બસ થોડાક જ સમયમાં હવે આ જે નિયમ છે એને અમલમાં મૂકવામાં આવશે. પણ ટ્રેનમાં હજી વધારે સેફટીને લઈને શું તમારા કોઈ સજેશન્સ છે? હોય તો અમને કમેન્ટ્સમાં ચોક્કસથી જણાવજો. અને આવા જ ઇન્ફોર્મેટિવ ન્યૂઝ માટે તમે જોડાયેલા રહો ગુજરાત સમાચાર સાથે.